નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, શું તમારી સાથે પણ એવું થઈ રહ્યું છે કે લાખ મહેનત કર્યા છતાં પણ તમારા ઘરમાં પૈસા ટકતા નથી? પૈસા તો ઘણા કમાવો છો પણ ખર્ચ તેનાથી વધારે થઈ જાય છે। જો આવું થઈ રહ્યું છે તો બની શકે છે કે તમારા ઘરમાં અમુક એવી ચીજ વસ્તુઓ મોજૂદ છે જે તમારી તરક્કીમાં સૌથી મોટી દુશ્મન બની છે। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે। વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને વિનંતી છે કે આજની વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરી દેજો અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ અને જય મા લક્ષ્મી જરૂર લખી દેજો। કારણ કે મિત્રો, જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે હોય ત્યારે દરેક મુશ્કેલી આસાનથી બની જાય છે। મિત્રો, વાસ્તુશાસ્ત્ર માત્ર ઈંટો પથ્થરની વાત નથી કરતું, પરંતુ તે વાત કરે છે કે ઉર્જાની, સંપદની અને જીવનની દિશાની। ઘરમાં રાખેલી એક નાનકડી વસ્તુ પણ તમારા ભાગ્યને બદલી શકે છે અથવા તો પૂરી રીતે બગાડી શકે છે। જો તમને સતત એવું લાગતું હોય કે ઘરમાં વગર કોઈ કારણે તણાવ બન્યો રહે છે, પૈસા આવે છે પરંતુ હાથમાંથી રેતની માફક સરકી જાય છે, બીજા લોકો તરક્કી કરી રહ્યા છે પરંતુ તમે ત્યાંના ત્યાં જ છો, તો મિત્રો આજે જ સાવધાન થઈ જાઓ, કારણ કે બની શકે છે કે તમારા ઘરમાં છુપાયેલા 10 મોટા વાસ્તુ દોષના કારણે આ બધું થઈ રહ્યું હોય। વાસ્તુ અનુસાર દરેક વસ્તુ, ભલે પછી તે નિર્જીવ હોય, પરંતુ તે એક ઉર્જાને લાવે છે અને જો તે ઉર્જા નકારાત્મક હોય તો તે ન માત્ર તમારા ધનને ખાઈ જાય છે પરંતુ તમારી શાંતિ, સ્વાસ્થ્ય અને સફળતાને પણ છુપાછુપ ખાઈ જાય છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે 10 એવી વસ્તુઓ વિશે જેને તમે આજે જ તમારા ઘરમાંથી હટાવી દેશો તો વિશ્વાસ રાખજો કે તમને ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે। અને આમાંથી અમુક ચીજો એવી હોય છે જે આપણે રોજ જોઈએ છીએ પરંતુ ક્યારેય વિચારતા નથી કે આ આપણી આર્થિક તંગીનું કારણ છે। તો આવો મિત્રો, વાસ્તુના આ રહસ્ય સંસારમાં પ્રવેશ કરીએ, જ્યાં દરેક દિશા કંઈક કહે છે, દરેક વસ્તુ એક સંકેત આપે છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરો જેથી દરેક લોકો આ વિડીયોનો વધુમાં વધુ લાભ લઈ શકે। ચાલો મિત્રો, હવે જાણીએ એ 10 વસ્તુઓ વિશે જે ઘરથી બહાર કાઢતાની સાથે જ ધન, શાંતિ અને શુભતા ચાલીને તમારા દરવાજા પર આવશે। નંબર 1, મિત્રો, વાત કરીએ એક એવી ભૂલ વિશે જે લોકો અજાણતા કરી દેતા હોય છે અને જેની અસર સીધા તેમના ભાગ્ય, શાંતિ અને સમૃદ્ધિ પર પડે છે। તે ભૂલ છે દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ અથવા તો ફાટેલી તસવીરો। ઘણીવાર પૂજા કરતા મૂર્તિઓ ખંડિત થઈ જાય છે, તસવીરો ખૂણામાંથી ફાટી જાય છે, પરંતુ આપણી ભાવનાઓ જોડાયેલી હોય છે, તેથી આપણે આવી મૂર્તિઓ અને ફોટાઓને ફેંકવા પાપ સમજીએ છીએ। પરંતુ શું તમે જાણો છો કે વાસ્તુ અનુસાર આ પાપ નથી પરંતુ ભારે દોષ હોય છે જે તમારી તરક્કીમાં ખૂબ જ મોટો અવરોધ ઊભો કરી શકે છે? ખંડિત મૂર્તિઓ અથવા ફાટેલી તસવીરો ઘરમાં રાખવાથી ધીમી પરંતુ ખૂબ જ નકારાત્મક ઉર્જા ફેલાય છે। આ ઉર્જા ના તો માત્ર તમારા ધનને રોકે છે પરંતુ માનસિક તણાવ, વિવાદ, અશાંતિને પણ આમંત્રિત કરે છે। તેથી મિત્રો, તમને પ્રાર્થના છે કે આવી પવિત્ર વસ્તુઓ ખંડિત અથવા જૂની થઈ જાય તો તેને કોઈ પણ પવિત્ર નદીમાં પ્રવાહિત કરી દેવી અથવા તો કોઈ મંદિરમાં જઈને વિદાય કરી દેવી, પરંતુ ઘરમાં બિલકુલ ન રાખો। બીજી એક ખાસ વાત કે આજકાલના ઘણા લોકો ભગવાનના એવા ચિત્રો લગાવે છે જે પરંપરાગત નથી હોતા, જેમ કે ચિલમ્પિતા,
શિવજી અથવા વિકલાલ ભૈરવ બાબા આવા ચિત્રો ચાહે કલાના રૂપમાં જ કેમ ના હોય, પરંતુ ઘરને ઉર્જાને પૂરી રીતે પ્રભાવિત કરે છે, કારણ કે હર ચિત્ર એક ભગવાનનો સંચાર કરે છે અને વિકરાળતા અને ક્રોધની છબીઓ ઘરમાં સૌમ્યતા અને ધન લક્ષ્મીને દૂર કરી દે છે. ધ્યાન રાખો કે દેવતા જ્યારે ઘરમાં હોય તો તેમનું સ્થાન, તેમની સંખ્યા અને તેમનું સ્વરૂપ બધું જ વાસ્તુ અનુસાર સંતુલિત હોવું જોઈએ, કારણ કે આપણા પૂજ્ય જ અશુદ્ધ અને અસંતુલિત હોય તો કૃપાની જગ્યાએ વિપત્તિ આવે છે. આવી વસ્તુઓ ઘરમાંથી દૂર કરવાની સાથે જ તમે ચમત્કારિક રૂપથી ફરક અનુભવી શકો છો. યાદ રાખો કે શુદ્ધતા માત્ર મનમાં જ નહીં, પરંતુ ઘરની દિવાલો અને ખૂણાઓમાં પણ હોવી જોઈએ. ત્યારે જ માતા લક્ષ્મી તમારા ઘરમાં રોકાય છે. નંબર 2, વાસ્તુશાસ્ત્ર આપણને શીખવે છે કે આપણું ઘર અથવા ઓફિસ માત્ર ઈંટો અને પથ્થરોનો ઢાંચો નથી, પરંતુ આપણી ઉર્જાનું કેન્દ્ર હોય છે. તેથી જ્યારે આપણે ત્યાં કોઈ ચીજની તસવીર લગાવીએ તો તેની સાથે તેની ઉર્જા પણ આપણા જીવનમાં પ્રવેશ કરે છે. સાપ, ગધેડું, ઘુવડ, સૂવર, બાજ, ચામાચીડિયું, કબૂતર જેવા જીવ ભલે પ્રકૃતિનો હિસ્સો હોય, પરંતુ તેની તસવીરો આપણી આસપાસ એક નકારાત્મક અને સિંહાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આવા ચિત્રો આપણા મન અને માહોલમાં અશાંતિ અને તણાવ વધારી શકે છે. તેથી તમારા ઘરને શાંતિ, પ્રેમ અને સકારાત્મકતાથી ભરવા માટે આવા ચિત્રોથી બચવું એ જ બુદ્ધિમાન છે. કોઈ સાથેની ગિફ્ટના રૂપમાં રૂમાલ લેવો અથવા રૂમાલ આપવો તમારા માટે નુકસાનનો સોદો સાબિત થઈ શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કોઈની પાસેથી ફ્રીમાં રૂમાલ લેવા માટે મનાઈ કરવામાં આવે છે. આવું કરવાથી તમારો સંબંધિત વ્યક્તિ સાથે ઝઘડો થઈ શકે છે અને સંબંધમાં ખટાશ આવી શકે છે. નંબર 3, જો તમને પર્સ રાખવાનો શોખ છે, તો આ માત્ર ફેમસ અથવા ફરજિયાત નથી, પરંતુ તમારી ઉર્જા અને સૌભાગ્યથી પણ જોડાયેલું હોય છે. વાસ્તુ શાસ્ત્ર કહે છે કે પર્સ તથા તિજોરીમાં ઉર્જાનો પ્રવાહ પણ હોય છે, તેથી તેમાં અમુક પવિત્ર અને ધાર્મિક વસ્તુઓ જ જરૂર રાખવી જોઈએ. જેમ કે ચાંદીનો સિક્કો, દેવી દેવતાઓની નાની તસવીરો અથવા તો કોઈ શુભ ચિહ્નો જે તમારા જીવનમાં સકારાત્મકતા અને સમૃદ્ધિનો સંચાર કરે. ધ્યાન રાખો કે તૂટેલી તિજોરી અથવા તૂટેલું પાકીટ ના માત્ર તમારા ધનને રોકે છે, પરંતુ તેમાં બરકત પણ આવતી નથી. તેવી જ રીતે ખિસ્સામાં તૂટેલી જૂની નોટો પણ ધીરે ધીરે નકારાત્મકતા ફેલાવે છે. તમારું પાકીટ તમારી સમૃદ્ધિનું પ્રતીક છે, તેથી તેને સાફ, સ્વસ્થ રાખવું અને તેમાં ફક્ત એવી ચીજો રાખવી જે તમારા જીવનમાં ખુશહાલી લાવે. નંબર 4, ઘર એ જગ્યા હોય છે જ્યાં આપણે સુકૂન, પ્રેમ અને ઉર્જાની શોધ કરીએ છીએ, પરંતુ જરા વિચારો કે એ જ ઘરમાં તૂટેલી, ફાટેલી ચીજવસ્તુઓ હોય, જેમ કે તૂટેલો દર્પણ, ખરાબ ઘડિયાળ, તૂટેલો પલંગ. તો આવું ઘર સુખ અને સમૃદ્ધિનું કેન્દ્ર કેવી રીતે બની શકે? વાસ્તુશાસ્ત્ર આપણને એ જ ચેતવણી આપે છે કે તૂટેલા વાસણો, ખરાબ ઇલેક્ટ્રોનિક સામાન, ફાટેલા પોસ્ટર અથવા તસવીરો, જૂના તૂટેલા ફર્નિચર, આ બધું ધીમે ધીમે ઘરની સકારાત્મક ઉર્જાને ખાઈ જાય છે અને પછી તે ખાલી જગ્યામાં પ્રવેશ કરે છે. નકારાત્મકતા જે ઘરના વાતાવરણને ભારે બનાવી દે છે અને મનમાં બેચેની, તણાવ અને માનસિક ઉર્જાને જન્મ આપે છે. જો તમારા ઘરમાં પણ કોઈ પણ ચીજવસ્તુ તૂટેલી છે, તો તેને ઠીક કરાવી દો અથવા તો તેને ઘરમાંથી દૂર કરી દો, કારણ કે આ ચીજવસ્તુઓ ફક્ત બેકાર જ નહીં, પરંતુ તમારી ખુશીઓના રસ્તામાં પણ રૂકાવટ બની જાય છે. તમારું ઘર એક મંદિર સમાન છે. તેને સ્વસ્થ, સુંદર અને ઉર્જાથી ભરપૂર રાખો. નંબર 5, પૂજા એક એવું સ્થાન હોય છે જ્યાં આત્મા શાંતિ મેળવે છે, જ્યાં દરેક સવારની શરૂઆત આરતીની મધુર ધ્વનિ અને દીવાની જ્યોત પ્રજ્વલિત કરી થાય છે. આ પવિત્ર સ્થાનમાં એક વિશેષ સ્થાન હોય છે પૂજાનો કળશ. પરંતુ શું તમે જાણો છો કે આ કળશને ખાલી રાખો
એ માત્ર એક સાધારણ ભૂલ નથી, પરંતુ એક ગંભીર વાસ્તુ દોષ બની શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પૂજા કળશ માત્ર એક ધાતુનું પાત્ર નથી, પરંતુ તેમાં બ્રહ્મ, વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે. જ્યારે આ કળશ ખાલી હોય છે, તો માની લેજો કે તમને તે દિવ્ય શક્તિઓને આમંત્રિત તો કરી છે, પરંતુ તેમનું સન્માન નથી કરતા. કળશ વ્યક્તિના જીવનથી જોડાયેલો હોય છે, જેમાં ભરેલા જળથી ન માત્ર વાતાવરણ શુદ્ધ થાય છે, પરંતુ ઉર્જાનો પ્રવાહ પણ સંતુલિત રહે છે. તેથી તેને ખાલી ક્યારેય ન રાખવો જોઈએ. ગંગાજળથી ભરીને રાખવો, જેથી તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા બની રહે. જ્યારે પૂજાનો કળશ ભરેલો હોય છે, તો તે તમારા ઘરની શોભા વધારે છે અને તમારા જીવનના પ્રગતિના નવા રસ્તા પણ ખોલે છે. નંબર 6. સજાવટની વસ્તુઓ અથવા કળાકૃતિઓ. અમુક લોકો ઘરને કલાત્મક કુલ આપવા માટે નકલી અથવા કાંટાદાર છોડ લગાવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાંટાદાર છોડ ના લગાવવા જોઈએ. તેનાથી પારિવારિક સંબંધોમાં પણ અનબન પેદા થવા લાગે છે, જેનાથી ઘરના તમામ સદસ્યોની મતિ ભ્રષ્ટ થઈ જાય છે. ઘણા લોકો જૂની અને ફાલતુ ચીજ વસ્તુઓથી પણ પોતાનું ઘર સજાવે છે, પરંતુ આમ કરવું અશુભ માનવામાં આવતું નથી. આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જા વધારે છે. શુભ માનવામાં આવતું નથી. આવી વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઉર્જાને વધારે છે. વાસ્તુ અનુસાર નકારાત્મક ઉર્જા પેદા કરે છે. નંબર 7. મિત્રો, આપણું ઘર માત્ર ઈંટો, પથ્થરોથી નથી બન્યું, પરંતુ એ આપણી ભાવનાઓ, ઉર્જા અને પ્રેમનું કેન્દ્ર હોય છે. પરંતુ ઘણીવાર આપણે અજાણતા આપણા ઘરને એવું બનાવી દઈએ છીએ કે જ્યાં નકારાત્મકતા ઘરના ખૂણે-ખૂણામાં આવી જાય છે. અને આ બધું એવી અમુક વસ્તુઓના કારણે થાય છે જેને આપણે નજરઅંદાજ કરી દેતા હોઈએ છીએ. તમે જોયું હશે કે ક્યારેક દવાઓ ઘરમાં વિખરાયેલી પડી હોય છે, ક્યાંક ટોયલેટ નળ ખુલ્લું પડ્યું હોય છે, તો ક્યાંક શેમ્પૂ અથવા કીટનાશક, મચ્છર મારવાની દવાઓ ટેબલ પર અથવા અલમારી ઉપર રાખેલી હોય છે. આ બધી વસ્તુઓ જોવામાં ભલે આમ લાગે, પરંતુ એમાં છુપાયેલા રસાયણો આપણા ઘરની હવામાં ઝેર ઉમેરી દે છે, જેનાથી તમારા સ્વાસ્થ્ય, માનસિક શાંતિ અને જીવનની સકારાત્મકતા પર ઊંડી અસર પડે છે. વાસ્તુશાસ્ત્ર અને સ્વાસ્થ્ય બંને કહે છે કે આવી હાનિકારક વસ્તુઓ માટે ઘરમાં એક વિશેષ અને સુરક્ષિત જગ્યા હોવી જોઈએ. તમે ચાહો તો લાકડાનું અથવા લોખંડનું એક મજબૂત બોક્સ બનાવો, જેમાં આ બધી વસ્તુઓ સંભાળીને રાખી શકો. અને આ સ્થાન રસોઈ ઘર, બાળકોની રમો અને બેડરૂમથી હોવું જોઈએ, જેથી નકારાત્મક પ્રભાવથી ઘરની પવિત્રતા જળવાઈ રહે. ઘર એ જગ્યા છે કે જ્યાં જીવન ખીલે છે. તેને સુરક્ષિત, પવિત્ર અને શુદ્ધ બનાવી રાખવું આપણું કર્તવ્ય છે. થોડી સાવધાનીઓ રાખવાથી તમારું ઘર એક મંદિર બની શકે છે. જો ઘરમાં કોઈ સ્થાન પર વાસ્તુ દોષ નિર્મિત થઈ રહ્યો હોય, તો ત્યાં કપૂરની 2 ગોળીઓ સળગાવી. નંબર 8. કરોળિયાના જાળા. મિત્રો, તમારા ઘરમાં બનેલા કરોળિયાના જાળા તરત જ હટાવી દેજો, કારણ કે તેનાથી તમારા સારા દિવસો ખરાબ દિવસોમાં બદલાઈ શકે છે. ઘણા લોકો તે હટાવવાથી ડરે છે, કારણ કે તે લોકો એવું વિચારે છે કે તેનું ઘર તોડવું તે પાપ છે, પરંતુ તેને તોડવું જરૂરી છે. કારણ કે કરોળિયાના જાળા રહેવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા અને અશાંતિ ફેલાય છે. કોઈની પાસેથી ફ્રીમાં દિવાસળી લેવાથી ઘરના સદસ્યોના મનમાં ક્રોધ પેદા થાય છે અને અશાંતિનો માહોલ બની શકે છે. નંબર 9. મિત્રો, તમે ઘણીવાર ધ્યાન આપ્યું હશે કે તમારા ઘરમાં અનેકવાર અજાણતા એવા પથ્થર, નંગ, અંગૂઠીઓ, તાજવીજ અથવા અન્ય કોઈ નાના સામાન અહીં રાખેલા હોય છે, જેને આપણે ભૂલથી
ભૂલી જઈએ છીએ અથવા તો આપણે તેની અહેમિયત સમજી નથી શકતા, પરંતુ આ નાની નાની ચીજ વસ્તુઓ તમારા જીવન પર ખૂબ જ મોટી અસર નાખી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે એક નાનકડો પથ્થર પણ તમારા ભાગ્યને બદલી શકે છે અને ક્યારેક તે તમારા માટે શુભ અથવા તો ક્યારેક દુર્ભાગ્યનું કારણ બની શકે છે. જાણતા અજાણતા રાખવામાં આવેલા આ પથ્થર વીંટી અથવા તાવીજો ઘરમાં પડેલા હોય છે તો તેમની ઉર્જા ધીરે ધીરે તમારા ઘરના વાતાવરણને બદલવા લાગે છે. તે નકારાત્મકનો સંચાર કરી શકે છે અને તમારા મન પરિવારમાં તણાવ, ઉલઝન અને પરેશાનીઓ લાવી શકે છે. તેથી તમારા ઘરની સકારાત્મક ઉર્જા બનાવી રાખવા માટે એ જરૂર છે કે તમે આવી અનાવશ્યક અને અજાણતા રાખવામાં આવેલી ચીજ વસ્તુઓને સમજદારીથી ઘરથી બહાર કરી દો. આ કામ તમારા ઘરમાં નવી ઉર્જા, ખુશીઓ અને સફળતા લાવે છે. નંબર 10 મિત્રો, તમારા ઘરમાં તૂટેલી ખુરશી, ટેબલ પડ્યા હોય તો તેને તરત જ હટાવી દેજો અથવા તો તેને રિપેરિંગ કરાવી દેજો, કારણ કે આ વસ્તુઓ તમારા ઘરમાં પૈસા અને તરક્કીને રોકી શકે છે. સોફા, ખુરશી, ટેબલ તેનો પણ વાસ્તુ હોય છે અને ક્યારેક ક્યારેક તેની બનાવટ અથવા આકાર પણ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વિકાસ કરે છે. તેથી કોઈ વાસ્તુશાસ્ત્રી જાણકારોને પૂછીને આ ચીજ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ. ઘરનો પ્રવેશદ્વાર દક્ષિણ દિશા તરફ હોય તો વાસ્તુ દોષ લાગે છે. જો તમારું ઘર દક્ષિણમુખી હોય તો તમારે સૌથી પહેલાં ઘરની સામે એક લીમડાનું વૃક્ષ લગાવવું જોઈએ. મુખ્ય દ્વારની ઉપર 5 ધાતુની નિર્મિત પિરામિડ લગાવવાથી પણ વાસ્તુ દોષ સમાપ્ત થઈ શકે છે. ભગવાન ગણેશની પથ્થરની 2 મૂર્તિઓ બનાવીને તમારા મુખ્ય દ્વારની વચ્ચે લગાવી દેવી. એક ગણેશજીનું મુખ્ય અંદરની તરફ અને એક મુખ્ય ગણેશજીની મુખ્ય બહારની તરફ રાખવું. જ્યારે ઘરમાં વાસ્તુ દોષ છવાઈ જાય છે તો મિત્રો, માત્ર દિવાલો અને ફર્નિચરોને બદલવા પૂરતા નથી હોતા, પરંતુ તે ઘરની ઉર્જાને શુદ્ધ કરવી પણ એટલી જ જરૂરી હોય છે. વાસ્તુ દોષને મૂળમાંથી ખતમ કરવા માટે સુંદરકાંડ અથવા રામચરિત માનસનો પાઠ સમયસર પર કરવો જોઈએ. પવિત્ર મંત્રોની ધ્વનિ દરેક ખૂણામાં ફેલાય છે અને નકારાત્મક ઉર્જાને બહાર કાઢે છે, સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. જ્યારે રામ નામનો પ્રવાહ ઘરમાં હોય છે તો દરેક કઠિનાઈ, દરેક બાધા આપોઆપ દૂર થવા લાગે છે. આ માત્ર સંસ્કાર નહીં, પરંતુ તમારા ઘરની આત્મા અને સ્વચ્છતા અને શાંતિથી ભરી દેવાવાળા આશીર્વાદ છે. મિત્રો, આવો હવે વાત કરીએ અમુક એવી વસ્તુઓ વિશે જેને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ સંવેદનશીલ માનવામાં આવે છે, જે મફતમાં લેવાથી તમારા જીવનમાં મોટી મુસીબતો આવી શકે છે. શનિદેવની કૃપા મેળવવા માટે તેલ ચડાવવું શુભ માનવામાં આવે છે, પરંતુ જ્યારે તમે કોઈ પાસેથી મફતમાં તેલ લો છો તો તે તમારા માટે આર્થિક તંગી અને પરેશાનીઓના દ્વાર ખોલી શકે છે. કાળા તલ રાહુ, કેતુ અને શનિથી જોડાયેલા રાહુ છે. ભૂલથી પણ તમે તેને મફતમાં અથવા દાનમાં સ્વીકાર કરવા તમારા ભાગ્યમાં મોટી મુસીબતો લાવી શકે છે. સોય જેવી નાજુક વસ્તુ તમારા સંબંધોમાં સંવેદનશીલતાથી જોડાયેલી હોય છે. કોઈની પાસેથી મફતમાં સોય લેવી તમારા વૈવાહિક જીવનમાં કલેશ અને અમુક મૂંઝવણનું નુકસાન બની શકે છે. તેથી સંબંધ બનાવી રાખવા માટે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. લોખંડની વસ્તુઓ કોઈની પાસેથી લેવી તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતાને આમંત્રિત કરી શકે છે. તમારા ઘરમાં જ્યારે મીઠું સમાપ્ત થઈ જાય તો પડોશી પાસેથી મફતમાં લેવું આસાન લાગે છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર મીઠાનો સંબંધ પણ શનિદેવથી છે. મફતમાં કોઈ પાસેથી મીઠું લેવાથી ના માત્ર તમારી આર્થિક તંગી વધે છે, પરંતુ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે. મિત્રો, આ વાતો માત્ર રિવાજ અથવા જૂની માન્યતાઓ નથી, પરંતુ તમારા જીવનને બહેતર બનાવી રાખવા માટે, સુખ શાંતિ બનાવી રાખવા માટે વાસ્તુ નિયમ છે. આ નિયમોને સમજીને
અપનાવીને તમારા ઘરને એક સકારાત્મક, શાંતિપૂર્ણ અને સમૃદ્ધ સ્થાન બનાવી શકે છે. મિત્રો, આપણું ઘર આપણું સૌથી મોટું આશીર્વાદ હોય છે, જ્યાં આપણી ખુશીઓ, સપના અને ઉમેદો રહેલી હોય છે. તેથી તેને સકારાત્મક ઉર્જાથી ભરેલું રાખવું તે આપણી સૌથી મોટી જવાબદારી છે. વાસ્તુના આ સરળ અને ઊંડા નિયમો આપણને એ જ શીખવે છે કે નાની નાની વાતો પણ આપણા જીવન પર મોટી અસર કરે છે. યાદ રાખો કે જ્યારે આપણું ઘર ખુશહાલ હશે ત્યારે જ આપણી જિંદગી પણ ખુશીઓથી ભરાઈ જશે. તો મિત્રો, આશા છે કે આજની આ વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.